નમસ્કાર મિત્રો, આજે આપણે એક આલ્કોહોલની કેટલીક પ્રક્રિયાઓ અગાઉ બાકી રહી ગઈ હતી અને ઇમ્પોર્ટન્ટ છે તે રિપીટ કરું છું, બરાબર ધ્યાનમાં રાખજો કે આલ્કોહોલમાં CO બંધ તૂટવાની પ્રક્રિયા. આલ્કોહોલ જે છે એમાં બે પ્રકારની પ્રક્રિયા હતી. આ H બંધ તૂટવાની પ્રક્રિયા પણ હતી જે આલ્કોહોલના એસિડિક ગુણધર્મ માટે જવાબદાર હતો. મિત્રો, એ મેં તમારી જોડે ચર્ચા કરી હતી, પરંતુ અહીંયા હવે આ બંધ તૂટવાની પ્રક્રિયા એટલે કે CO બંધ તૂટવાની પ્રક્રિયા એની ચર્ચા કરીશું મિત્રો. પરંતુ ક્યારે CO બંધ તૂટે? તો આલ્કોહોલ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે CO બંધ તૂટે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે બધા. ધ્યાન રાખજો કે આ આલ્કોહોલ છે, ROH આલ્કોહોલ છે. એની સૌપ્રથમ એસિડ સાથે પ્રક્રિયા થાય. એસિડ સાથે એટલે પ્રોટોનેશન થાય. પ્રોટોનેશન થાય મિત્રો. આ જે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે H+, આની સાથે જોડાય. આ ઘટનાને પ્રોટોનેશન કહેવામાં આવે. પ્રોટોનેશન. અને પ્રોટોનેશન થી આ ધન વીજભારિત બની જાય અને ત્યાર પછી એ આલ્કાઇલ સમૂહ એ કોઈ બીજ સાથે, ધારો કે Br સાથે એના ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર આકર્ષણ કરે. એટલે આલ્કોહોલનો આલ્કાઇલ સમૂહ એ ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગ ધરાવે છે અને અનુરાગ ધરાવે એને પરિણામે RBr બની જાય વત્તા આપણને બની જાય H2O. આ Br તરીકે તમે ગમે તે લઈ શકો, X તરીકે પણ લઈ શકો. તો આમ તમને જ્યારે પણ આલ્કોહોલ ઇલેક્ટ્રોન પ્રત્યે, આલ્કોહોલનો આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગ ધરાવે છે ત્યારે આ બંધ તૂટે છે અને એ બંધ તૂટવાથી RBr બને છે. કોન્સેપ્ટ બરાબર સમજી લેજો. ઉદાહરણ તરીકે લેવું હોય તો મિથેનોલ. મિથેનોલની HBr સાથે પ્રક્રિયા થાય અથવા તો HX સાથે પ્રક્રિયા થાય. HX સાથે તો બે તબક્કામાં પ્રક્રિયા થાય. CHOH વત્તા H+, યાની કે પ્રોટોનેશન થશે અને પ્રોટોનેશન થી આ H+ ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે આકર્ષાશે અને એને પરિણામે CH3OH+, જેને આપણે કઈ ઘટના કહીશું? પ્રોટોનેશન તરીકે ઓળખીશું. અને આ જે આયન બન્યો એને ઓક્સોનિયમ આયન કહીએ છીએ, જે અગાઉ મેં તમને સમજાવ્યું છે. હવે આ બંધ તૂટવું જોઈએ એટલે બીજા તબક્કામાં આ જે ઓક્સોનિયમ આયન છે એ X ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર આકર્ષણ કરશે, ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગ ધરાવશે અને તેથી અહીંથી બંધ તૂટશે અને તેથી CH3 X સાથે જોડાશે વત્તા પાણીનો અણુ છૂટો પડશે. આમ CH3X. આમ HX સાથેની પ્રક્રિયા મેં તમને સમજાવી, જે તમે ધોરણ 12 સાયન્સમાં પ્રકરણ 11 માં શીખી ગયા છો. છતાં મેં રિપીટેશન કરી, બરાબર ધ્યાનમાં રાખજો. બીજું MCQ, CO બંધ તૂટવાની ક્રિયાશીલતાનો ક્રમ. મિત્રો, MCQ માં યાદ રાખજો. અને CO બંધ નીટ અને જીની અંદર આવા પ્રકારના MCQ અવશ્ય પૂછાય છે. કોણ ઝડપથી
ક્ષીયો બંધ તોડે તો કહી શકાય કે મિથેનોલ કરતા 10 આલ્કોહોલની ક્રિયાશીલતા વધે, 10 કરતા 20 અને 20 કરતા 30 આલ્કોહોલની ક્રિયાશીલતામાં વધારો થાય છે. આમ ક્ષીયો બંધ તૂટવાની ક્રિયાશીલતાનો ક્રમ એ મિથેનોલમાંથી 10 કરતા 20 કરતા 30 તરફ જાઓ તો તેની ક્રિયાશીલતાનો ક્રમ વધે છે. મિત્રો બરાબર ધ્યાન આપજો. હવે pH3 સાથેની પ્રક્રિયા પણ તમે શીખી ગયા છો મિત્રો. એ પણ પ્રકરણ 10 અનુસાર જ છે એટલે ફરીથી હું રિપીટ કરતો નથી મિત્રો. નિર્જલીકરણ એટલે શું? બરાબર ધ્યાન આપો. નિર્જલીકરણ પાણી વગરનું કે આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર થાય. આલ્કોહોલમાંથી HOH દૂર થઈ દ્વિબંધ ધરાવતું આલ્કીન પ્રાપ્ત થવાની પ્રક્રિયાને આપણે શું કહીશું? આલ્કોહોલનું નિર્જલીકરણ કહીશું. આમાંથી OH સમૂહ છે એ પણ દૂર થશે અને આમાંથી H સમૂહ છે એ પણ દૂર થશે, જેને આપણે કેટલીક વખત સરળતા ખાતર અને આલ્ફા કાર્બન કહીશું અને બીટા કાર્બન કહીશું. આલ્ફા અને બીટા કાર્બન વચ્ચેથી અનુક્રમે આલ્ફા કાર્બન પરથી OH દૂર થશે, બીટા કાર્બન ઉપરથી H દૂર થશે અને એને પરિણામે આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે મિત્રો દ્વિબંધ ધરાવતું આલ્કીન નિપજ આપણને પ્રાપ્ત થાય. પરંતુ એ વખતે કયા કયા ઉદ્દીપકો વપરાય? તો કહી શકાય સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા સાંદ્ર H3PO4 ફોસ્ફરિક એસિડ અથવા નિર્જળ ઝીંક ક્લોરાઇડ અથવા એલ્યુમિના ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કોહોલનું નિર્જલીકરણ થઈને પાણીનો અણુ દૂર થઈને દ્વિબંધ ધરાવતું સંયોજન આપણને આલ્કીન નિપજ પ્રાપ્ત થાય છે મિત્રો. ઉદાહરણ તરીકે લેવું હોય તો લઈ શકાય CH3 CH2OH. એની ફોસ્ફરિક એસિડ સાથે અથવા તો સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. અને સલ્ફ્યુરિક એસિડ એ પ્રબળ ભેજ શોષક છે અને પ્રબળ ભેજ શોષક હોવાથી ભેજ સ્વરૂપે પાણી સ્વરૂપે આલ્ફા કાર્બન ઉપરથી OH દૂર કરશે, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરશે અને તે બંને કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતું સંયોજન ઇથીન બનાવશે. આ તો તમે ધોરણ 11 સાયન્સમાં શીખી ગયા છો. એ જ રીતે 2 પણ લઈ શકાય. આ 2 આલ્કોહોલ છે મિત્રો. આ 2 આલ્કોહોલ એની ફોસ્ફરિક એસિડ ઉદ્દીપકની હાજરીમાં 485% ફોસ્ફરિક એસિડ 400 કેલ્વિન તાપમાન. આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન. આલ્ફા કાર્બન ઉપરથી OH સમૂહ દૂર થશે, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે અને એને પરિણામે આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતું સંયોજન પ્રાપ્ત થશે, જેને આપણે કહીએ છીએ પ્રોપીન તરીકે ઓળખીએ છીએ. એ જ પ્રમાણે તૃતીય પણ લઈ શકીએ મિત્રો. તો તૃતીય આ 3 આલ્કોહોલ એની પણ ફોસ્ફરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં, પરંતુ ફોસ્ફરિક એસિડમાં અનંત જે ટકાવાર પ્રમાણ છે એના કરતા અણુ ટકાવાર પ્રમાણ ઓછું છે. 20% હોય
તો પણ નિર્જલીકરણ પ્રક્રિયા થાય અને તાપમાન 358 કેલ્વિન. અને આપણે આલ્ફા કાર્બન કહીશું અને આપણે બીટા કાર્બન કહીશું. આલ્ફા કાર્બન ઉપરથી OH દૂર થશે, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે અને એને પરિણામે આપણને આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતું સંયોજન પ્રાપ્ત થશે. તો આમ આપણને 1,0 આલ્કોહોલ પણ આપે, 2,0 પણ આપે, 3,0. પરંતુ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે કોણ ઝડપથી પ્રક્રિયા આપે, કયા પદાર્થ માટેની પ્રક્રિયા પરિસ્થિતિ અરવી છે જોઈ લો. તો 3,0 આલ્કોહોલ માટે પ્રક્રિયા પરિસ્થિતિ અરવી છે, ઓછા પ્રમાણની જરૂર છે, ઓછા તાપમાનની જરૂર છે. એટલે આપણે કહી શકીએ કે તૃતીયક આલ્કોહોલ જે છે, તૃતીયક આલ્કોહોલ, અને અહીંયા પણ લખેલું છે કે તૃતીયક આલ્કોહોલ ઝડપથી પ્રક્રિયા આપે. પછી કોણ આપે તો કે 2,0 આલ્કોહોલ આપે અને પછી કોણ આપે તો કે 1,0 આલ્કોહોલ નિપજ આપે. આમ આ સૌથી ઝડપથી આપે, આ ઓછી ઝડપથી, આ બિલકુલ ધીમી પ્રક્રિયા આપે. આમ આપણને MCQમાં તમે યાદ રાખજો કે તૃતીયક આલ્કોહોલ ઝડપથી, પછી દ્વિતીયક આલ્કોહોલ, પછી 1,0 આલ્કોહોલ. બીજું એની જે ક્રિયાવિધિ છે એ કાર્બોકેટાઇનને આભારી છે. કાર્બોકેટાઇન ક્રિયાવિધિ છે. એટલે કે દરેક વખતે કાર્બોકેટાઇન બને. દાખલા તરીકે તૃતીયક આલ્કોહોલ હોય તો તૃતીયક આલ્કોહોલમાંથી આ પ્રકારનો કાર્બોકેટાઇન બને જેની સ્થિરતા સૌથી વધુ છે. પ્રેરક અસર વધુ હોવાથી સ્થિરતા વધુ. ત્યાર પછી લઈએ 2,0 કાર્બોકેટાઇન અને કહીશું કાર્બન સાથે બીજા 3 આલ્કાઇલ, આ કાર્બન સાથે બીજા 2 એટલે 2,0 થશે. અને હવે કાર્બન સાથે એક જ આલ્કાઇલ સમૂહ. આમ જાઓ તો ક્રિયાશીલતા ઘટે છે, સ્થિરતા પણ ઘટે છે. આ જે ક્રમ આપ્યો છે ક્રિયાશીલતાનો ક્રમ પણ છે અને સ્થિરતાનો ક્રમ પણ છે. મિત્રો યાદ રાખજો. તેથી આ નિર્જલીકરણ જે પ્રક્રિયા છે, નિર્જલીકરણ પ્રક્રિયા કાર્બોકેટાઇન ક્રિયાવિધિ અનુસાર થાય છે. જે મેં અગાઉ તમને સમજાવી હતી. ધન આયન ઉદ્ભવે છે અને કાર્બન ઉપર જ્યારે ધન વીજભાર હોય ત્યારે તેને કાર્બોકેટાઇન તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો. એટલે વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરજો. હવે નંબર 4 રિડક્શન. રિડક્શન સિમ્પલ છે મિત્રો, બરાબર સમજી લેજો કે આલ્કોહોલની HI સાથેની પ્રક્રિયા રાતા ફોસ્ફરસની હાજરીમાં જો 2 મોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એનું રિડક્શન થાય છે. મિત્રો ક્યાંથી બંધ તૂટે છે તો તમને ખબર છે, શિવ બંધ તૂટે એટલે અહીંથી બંધ તૂટે. R સાથે H જોડાય છે, આ O સાથે બીજો H જોડાય છે, પાણી છૂટું પડે અને આયોડિનનો 2 અણુ છૂટો પડે. આમ રાતા ફોસ્ફરસની હાજરીમાં HI સાથે જો ગરમ કરવામાં આવે તો રિડક્શન પ્રક્રિયા થઈને આપણને આલ્કેન નિપજ પ્રાપ્ત થાય છે. આ છે આલ્કોહોલ. હવે આપણે પ્રક્રિયાઓ લઈ શકીએ ગમે તે. ઇથેનોલ ઉદાહરણ તરીકે લઈએ. ઇથેનોલ, ઇથેનોલની 2 મોલ HI સાથે
રાતા ફોસ્ફરસની જો હાજરીમાં ગરમ કરવામાં આવે તો CO બંધ તૂટે છે અને CO બંધ તૂટવાથી હાઇડ્રોકાર્બન ઇથેન પ્રાપ્ત થાય છે, H2O પ્રાપ્ત થાય. મિત્રો આટલું જ છે, આપણા પુસ્તકમાં આપ્યું નથી, પરંતુ રિડક્શનનો ઉલ્લેખ કરેલો છે. એ રિડક્શન પ્રક્રિયા થાય ત્યારે જે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ છે એ કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટી જાય છે મિત્રો, અને એમાંથી આપણને આલ્કેન સંયોજન ઇથેન નિપજ પ્રાપ્ત થાય છે. તો આમ આલ્કોહોલની CO બંધ તૂટવાની પ્રક્રિયા અગત્યની હતી. એમાં સૌથી જો અતિ ટૂંકનો થિયરીની રીતે, એટલે આ થિયરી તૈયાર કરજો, ઇમ્પોર્ટન્ટ છે. બાકીનું બધું એ MCQમાં અથવા તો તમને નીતિજીમાં વધારે પૂછાય છે, એટલે એની નોંધ તમે અવશ્ય રીતે કરતા રહેજો મિત્રો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ પ્રશ્ન છે, પેજ નંબર 343. 117. 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ એનું ઉદ્દીપકીય નિર્જલીકરણ કરવાનું છે. ઉદ્દીપકની હાજરીમાં નિર્જલીકરણ એટલે પાણીનો અણુ દૂર કરવો. આ આલ્ફા કાર્બન છે, આ પડોશી કાર્બન બીટા. આલ્ફા કાર્બન ઉપરથી OH દૂર થશે, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે, અને એ બંને આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતું સંયોજન આલ્કીન મળે. એને આપણે નિર્જલીકરણ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે આ 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ છે, ચક્ર છે. સાયક્લોહેક્ઝેનોલ OH સમૂહ છે, ઓલ. મિથાઇલ સમૂહ છે, કયા સ્થાન ઉપર? તો કે બીજા સ્થાન ઉપર, માટે નામ બને 2-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. હવે આ આલ્ફા કાર્બન OH સમૂહ ધરાવતો કાર્બન આલ્ફા કાર્બન. તો બીટા કાર્બન કેટલા થયા? આ 1, આ 2 અને આ 3. તો ક્યાંથી હાઇડ્રોજન દૂર થાય? તો મિત્રો આલ્કેન છે, CH3 છે, એની ક્રિયાશીલતા ઓછી છે, સક્રિયતા ઓછી છે. આ પણ ચક્રીય આલ્કેન છે, પણ આ કાર્બન સાથે બીજા 2 કાર્બન જોડાયેલા, તેથી આમાં સક્રિયતા વધુ છે. આ કાર્બનની સક્રિયતા વધુ હોવાથી અહીંથી OH સમૂહ દૂર થશે. મિત્રો અહીંથી શું દૂર થશે? H દૂર થશે, અને એને પરિણામે આ પાણીનો અણુ દૂર થશે. આ આલ્ફા અને આ બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતું સંયોજન આપણને પ્રાપ્ત થશે. ઓકે મિત્રો, તો આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો. હવે નામ શું થાય? તો કે સાયક્લોહેક્ઝેન છે, સાયક્લોહેક્ઝ દ્વિબંધ છે, એટલે 1 પ્રત્યય આવશે. આ પહેલા સ્થાને, અને પહેલા સ્થાને જ પાછો મિથાઇલ સમૂહ છે, એટલે 1-મિથાઇલ સાયક્લોહેક્ઝ 1 એનું નામ બને છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે, પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, ધ્યાન રાખો. હવે બીજું, બ્યુટેન 1-ઓલ નું ઉદ્દીપકીય રિડક્શન કરીશું. કઈ મુખ્ય નિપજ મળે? તો સૌ પ્રથમ પ્રોટોનેશન પ્રક્રિયા થાય. તેથી આ ધનવિધ ભારિત હાઇડ્રોજન ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે જોડાશે અને ઓક્સોનિયમ આયન બનાવશે. આપણે જેને ઓક્ઝોનિયમ આયન તરીકે ઓળખીએ. અહીંથી પાણીનો અણુ દૂર થયો, તેથી આ કાર્બન ઉપર ધન વીજભાર આવ્યો, પહેલા કાર્બન ઉપર ધન વીજભાર આવ્યો.
અને પહેલા કાર્બન ઉપર આવ્યો એટલે 10 કાર્બોકેટાયન કહીશું. પણ 10 કાર્બોકેટાયનની સ્થિરતા ઓછી છે મિત્રો. એના કરતાં 20 અને એના કરતાં 30 ની સ્થિરતા વધુ છે. હમણાં સમજાય. આમ 20 નું સ્થાયિત્વ વધુ હોવાથી હાઇપર કોન્જ્યુગેશન થશે. આ ધન વીજભારે બીજા કાર્બન ઉપર આવી જશે. આ પહેલો કાર્બન હતો, આ બીજો, ત્રીજો, ચોથો. પરિણામે 2 કાર્બોકેટાયન બન્યું અને 2 કાર્બોકેટાયનની સ્થિરતા સૌથી વધુ છે. તેથી 2 કાર્બોકેટાયન સ્થાયી બન્યું. હવે બીજા કાર્બન ઉપર કાર્બોકેટાયન આવ્યું. તેથી બીટા વિલોપન પ્રક્રિયામાં આ આલ્ફા કાર્બન ફિક્સ, પરંતુ આ એ બીટા કાર્બન, આ એ બીટા કાર્બન. જો પહેલા નંબરનો કાર્બન બીટા ગણીએ તો ત્યાંથી હાઇડ્રોજન દૂર થશે, CH2 બનશે, CH2 બ્યુટ 1 ઇન નિપજ મળશે. જો ત્રીજા નંબરના કાર્બનને આપણે બીટા કાર્બન કહીશું તો ત્યાંથી હાઇડ્રોજન દૂર થશે એટલે CH2 ની જગ્યાએ CH બની જશે, CH અને બ્યુટ 2 ઇન. મુખ્ય નિપજ કઈ તો આ ગૌણ નિપજ છે, અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. જ્યારે આ આપણને મુખ્ય નિપજ તરીકે પ્રાપ્ત થાય છે મિત્રો, તો આ આપણને વધુ નિપજ પ્રાપ્ત થાય. પરીક્ષામાં પૂછાયેલા છે બંને MCQ કે આમાંની મુખ્ય નિપજ કઈ તો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. આની મુખ્ય નિપજ કઈ તો બ્યુટ 2 ઇન એની મુખ્ય નિપજ બનશે મિત્રો. એટલે બરાબર તૈયાર કરજો. એટલે આજે આલ્કોહોલની CO બંધ તૂટવાની જે પ્રક્રિયા હતી એ મેં આજે તમને પૂર્ણ કરી અને એના આધારે 2 MCQ તમને GNET-માં પૂછાઈ ગયેલા છે એ પણ પૂર્ણ કર્યા. એટલે મિત્રો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે મિત્રો. ખૂબ લાંબો પાઠ હતો, અઘરો પણ હતો, પણ તમે ધીમે ધીમે તૈયાર કરો અને જે કંઈ મેં પાઠ્ય ઉપર લખાયું છે, જે સમજાયું છે એની નોંધ તમે લખો. વિડીયોની માહિતી તમામ તમે તમારી નોંધમાં વ્યવસ્થિત રીતે લખતા રહેજો. મેં એસાઇનમેન્ટ પણ મોકલાવતો રહું છું જોડે જોડે મિત્ર. એ એસાઇનમેન્ટ પણ તમે સોલ્વ કરતા રહેજો. છતાં પણ તમને કંઈ અઘરું પડે અથવા ફરીથી સમજવું હોય તો તમે મને ફરીથી વોટ્સઅપ દ્વારા, ટેલિફોન દ્વારા મને પૂછી શકો છો. આ ચેપ્ટરનો થિયરીનો પણ ટેસ્ટ હું તમને પાછળથી મોકલીશ મિત્રો. એટલે હવે હું તમને 2 દિવસમાં આવા MCQ પ્રકારના એસાઇનમેન્ટ મોકલીશ અને એની સાથે સાથે આવા થિયરિકલ પ્રશ્નોનું પેપર્સ પણ મોકલીશ. લખતા રહેજો. એ આખું કમ્પ્લીટ થઈ જાય પછી તમે મારા ઘરે નોટ આપી જજો અને જેથી કરીને હું તમને એ નોટ્સમાં જે કંઈ ભૂલો હશે એ ચેક કરીને તમને નોટ્સ તમને પાછી આપીશ. ઓકે, ધન્યવાદ.